નમસ્કાર દર્શક મિત્રો, લેટેસ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે આપણે ગુજરાત અને દેશના એવા 10 મોટા સમાચાર વિશે વાત કરીશું જે તમારા જીવન પર સીધી અસર કરશે। હરભજન સિંહને કોકેન્દ્ર સરકારે આપી સુરક્ષા। રાજકોટના ગેમ ઝોનમાં ભીષણ આગ, મતદાન દરમિયાન 3 કરોડ મોત। ડિજિટલ વસ્તી ગણતરી અંગે પીએમ મોદીની હાકલ। કેદારનાથમાં ઉમટી ભીડ, 1.24 લાખ ભક્તોએ કર્યા દર્શન। હોર્મુઝ સ્ટ્રેટ બંધ રહેવાથી ખાતર પુરવઠા પર ગંભીર અસર। ચૂંટણી પૂર્ણ, સરેરાશ 57.08% મતદાન। ગુજરાતમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર। ડિનર ફાયરિંગ પર પીએમ મોદીની પ્રતિક્રિયા। અમેરિકામાં H-1B વિઝા પર 3 વર્ષનો પ્રતિબંધ। આ બધું જ જાણીએ તે પહેલાં અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન ઓન કરી દેજો। હરભજન સિંહને કેન્દ્ર સરકારે આપી સુરક્ષા। પંજાબ સરકારે હરભજન સિંહની Z+ સુરક્ષા હટાવતા કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તેમને CRPF સુરક્ષા પૂરી પાડી છે। પક્ષપલટા બાદ જલંધર સ્થિત તેમના નિવાસસ્થાને થયેલા વિરોધ અને હુમલાની આશંકાને જોતા આ નિર્ણય લેવાયો છે। હરભજન ઉપરાંત ભાજપમાં જોડાયેલા અન્ય 7 સાંસદોને પણ કેન્દ્રીય સુરક્ષા મળશે। સીએમ ભગવંત માન દ્વારા ગદ્દાર ગણાવાતા કાર્યકરોમાં ઉશ્કેરાટ હતો, જેના કારણે હવે સુરક્ષાની કમાન કેન્દ્રએ સંભાળી છે। રાજકોટના ગેમ ઝોનમાં ભીષણ આગ। રાજકોટના કાલાવડ રોડ પર આવેલા ફન બ્લાસ્ટ ગેમ ઝોનમાં આજે 26 એપ્રિલના રોજ અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી। રવિવાર અને વેકેશન હોવાથી મોટી સંખ્યામાં બાળકો અને પરિવારો હાજર હતા, જેના કારણે નાસભાગ મચી ગઈ હતી। પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટથી લાગેલી આ આગમાં સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નથી। ફાયર બ્રિગેડે તાત્કાલિક પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો। મતદાન દરમિયાન 3 કરોડ મોત। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 3 અલગ અલગ દુઃખદ ઘટનાઓ બની છે। પાટણમાં મતદાન કરી બહાર નીકળતી વખતે કમળાબેનનું તબિયત લથડતા સારવાર દરમિયાન મોત થયું હતું। આણંદના સાંસેજ ગામે ફરજ પરના કર્મચારી અમિકભાઈ સોલંકીનું હાર્ટ એટેકથી નિધન થયું છે। ઉપરાંત જામનગર વોર્ડ નંબર 3ના આપના ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું પણ ચાલુ ચૂંટણીએ હાર્ટ એટેકથી અવસાન થયું છે। ડિજિટલ વસ્તી ગણતરી અંગે પીએમ મોદીની હાકલ। વડાપ્રધાન મોદીએ મન કી બાતમાં વસ્તી ગણતરી 2027ને સફળ બનાવવા અપીલ કરી છે। આ વખતે પ્રક્રિયા સંપૂર્ણ ડિજિટલ અને પેપરલેસ હશે, જેમાં મોબાઈલ એપનો ઉપયોગ થશે। નાગરિકો 15 દિવસ પહેલા સેલ્ફ એન્યુમરેશન દ્વારા પોતાની વિગતો જાતે ભરી શકશે, જેનાથી એક ખાસ આઈડી મળશે। અત્યાર સુધી 1 કરોડ 20 લાખ મકાનોનું લિસ્ટિંગ પૂર્ણ થયું છે। આ અભિયાનને રાષ્ટ્રીય જવાબદારી ગણાવી છે। કેદારનાથમાં ઉમટી ભીડ, 1.24 લાખ ભક્તોએ કર્યા દર્શન। કેદારનાથ ધામના કપાટ ખુલતાની સાથે જ 4 ધામ યાત્રામાં શ્રદ્ધાળુઓનો ઘોડાપૂર ઉમટ્યો છે। માત્ર 4 દિવસમાં 1,24,782 ભક્તોએ બાબા કેદારના દર્શન કર્યા છે, જ્યારે બદ્રીનાથમાં 37,884 શ્રદ્ધાળુઓ પહોંચ્યા છે। ભૈરવનાથના કપાટ ખુલતા હવે સાંજની આરતી પણ શરૂ થઈ છે। પ્રશાસને ભીડને નિયંત્રિત કરવા ટોકન વ્યવસ્થા લાગુ કરી છે। શ્રદ્ધાળુઓને ભ્રામક અફવાઓથી દૂર રહેવા પણ અપીલ કરવામાં આવી છે। હોર્મુઝ સ્ટ્રેટ બંધ રહેવાથી ખાતર પુરવઠા પર ગંભીર અસર। સંયુક્ત રાષ્ટ્રએ ચેતવણી આપી છે કે હોર્મુઝ સ્ટ્રેટમાં દરિયાઈ પુરવઠો અવરોધાયેલો રહેવાથી વૈશ્વિક ખાતર પુરવઠા પર ગંભીર અસર પડી રહી છે। જો આ પરિસ્થિતિ ચાલુ રહેશે તો દુનિયાના કરોડો લોકો ભૂખ અને દુષ્કાળ જેવી પરિસ્થિતિનો સામનો કરી શકે છે। UNOPSના કાર્યકારી નિર્દેશક જ્યોર્જ મોરેરા દા સિલ્વાએ કહ્યું કે ખાતર માટે જરૂરી કાચા માલની કિંમતો રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે। ચૂંટણી પૂર્ણ, સરેરાશ 57.08% મતદાન। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું છે। સાંજે 6 વાગ્યા સુધીમાં સરેરાશ 57.08% મતદાન નોંધાયું છે, જેમાં તાલુકા પંચાયતમાં સૌથી વધુ 61% અને જિલ્લા પંચાયતમાં 60.21% મતદાન થયું, જ્યારે 15 મહાનગરપાલિકામાં 49% મતદાન નોંધાયું છે। 84 નગરપાલિકાઓમાં પણ 58.12% મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। હવે સૌની નજર પરિણામો પર છે। ગુજરાતમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર। ગુજરાતમાં ચૂંટણી ટાણે જ આકરી ગરમીનું મોજું ફરી વળ્યું છે। અમદાવાદમાં મહત્તમ તાપમાન 43.8 ડિગ્રી નોંધાયું,
જ્યારે રાજકોટ અને અમરેલીમાં પારો 43 ડિગ્રીને વટાવી ગયો છે. ભીષણ ગરમી વચ્ચે પણ મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. બપોરના સમયે રસ્તાઓ સુમસામ બન્યા હતા, પરંતુ વહીવટીતંત્રે લાઇનમાં ઊભેલા લોકો માટે ખાસ શેડની વ્યવસ્થા કરી હતી. આગામી દિવસોમાં હજુ પણ તાપમાન વધવાની શક્યતા છે. ડિનર ફાયરિંગ પર પીએમ મોદીની પ્રતિક્રિયા. રાષ્ટ્રપતિ ટ્રમ્પની હાજરીમાં થયેલ ફાયરિંગ પર પીએમ મોદી પ્રતિક્રિયા સામે આવી છે. પીએમ મોદી આ ઘટના આકરી નિંદા કરી. વધુમાં તેમણે એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે વોશિંગ્ટન ડીસીમાં હોટલમાં થયેલી ઘટનામાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ, મેલાનિયા અને ઉપરાષ્ટ્રપતિ સુરક્ષિત સ્વસ્થ છે. હું તેમની સતત સલામતી અને સુખાકારીની કામના કરું છું. વધુમાં તેમણે કહ્યું કે લોકશાહીમાં હિંસાને કોઈ સ્થાન નથી અને તેની સ્પષ્ટ નિંદા થવી જોઈએ. અમેરિકામાં H-1B વિઝા પર 3 વર્ષનો પ્રતિબંધ. ડોનાલ્ડ ટ્રમ્પની પાર્ટીના સાંસદોએ H-1B વિઝા પર 3 વર્ષ સુધી રોક લગાવતું નવું બિલ રજૂ કર્યું છે. અમેરિકી નાગરિકો માટે નોકરીની તકો વધારવા આ કડક જોગવાઈઓ લવાઈ છે. ભારતીયો માટે આ મોટો ફટકો છે, કારણ કે દર વર્ષે 85,000માંથી લગભગ 63,000 વિઝા ભારતીયોને મળે છે. વિઝા ફીમાં 100 ગણો વધારો અને ઇન્ટરવ્યૂમાં વિલંબને કારણે હવે ભારતીયો માટે અમેરિકન ડ્રીમ વધુ મુશ્કેલ બન્યું છે. આવી જ માહિતી મેળવવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરો, જેથી તમને આવી માહિતી મળ્યા રાખે.